હેલો મિત્રો, આજે હું તમને ગુજરાતની ભૂગોળના પ્રશ્ન જવાબ વિશે માહિતી આપીશ. જો તમને આ વિડિયો સારો લાગે તો લાઇક કરજો અને શેર કરજો. પ્રશ્ન 1. ગુજરાતની સ્થાનિક સ્થિતિ શું છે? જવાબ: ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે અને તેની સરહદો આ મુજબ છે. ઉત્તરમાં રાજસ્થાન, દક્ષિણમાં મહારાષ્ટ્ર, પૂર્વમાં મધ્ય પ્રદેશ, પશ્ચિમમાં અરબી સમુદ્ર. પ્રશ્ન 2. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? જવાબ: ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,99,024 ચોરસ કિમી છે, જે ભારતના કુલ વિસ્તારના 5.96% છે. પ્રશ્ન 3. ગુજરાતની રાજધાની કયું શહેર છે? જવાબ: ગાંધીનગર અધિકૃત રાજધાની, જ્યારે અમદાવાદ વ્યવસાયિક રાજધાની તરીકે ઓળખાય છે. પ્રશ્ન 4. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે? જવાબ: ગુજરાતમાં હાલમાં 33 જિલ્લાઓ છે, 2024 સુધી. પ્રશ્ન 5. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ: નર્મદા નદી, ગુજરાતમાં 161 કિલોમીટર જેટલી લંબાઈ. પ્રશ્ન 6. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત શિખર કયું છે? જવાબ: ગિરનાર પર્વત, જૂનાગઢ, જેની ઊંચાઈ 1,145 મીટર 3,757 ફૂટ છે. પ્રશ્ન 7. ગુજરાતમાં કયું મોટું કચ્છનું રન ઓફ કચ્છ આવેલું છે? જવાબ: કચ્છનું મોટું રણ, ગ્રેટ રન ઓફ કચ્છ, જે શિયાળામાં સફેદ દેખાય છે અને ઉનાળામાં ખારા પાણીની સરોવર બને છે. પ્રશ્ન 8. ગુજરાતના કયા 2 દરિયાઈ બંદરો મુખ્ય છે? જવાબ: કંડલા બંદર, ભારતનું એક મુખ્ય બંદર, અને મુન્દ્રા બંદર, ખાનગી ક્ષેત્રનું મોટું બંદર. પ્રશ્ન 9. ગુજરાતનું રાજ્ય વૃક્ષ અને રાજ્ય પ્રાણી કયું છે? જવાબ: રાજ્ય વૃક્ષ આંબો, બન્યન ટ્રી. રાજ્ય પ્રાણી એશિયાઈ સિંહ, એશિયાટિક લાયન. પ્રશ્ન 10. ગુજરાતમાં કયા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? જવાબ: ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, એશિયાઈ સિંહ માટે પ્રખ્યાત. વંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, ડાંગ જિલ્લો. મરીન, સમુદ્રી રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર.